અમદાવાદનો એક યુવાન મારી પાસે આવ્યો. એના હાથમાં અંત્યેષ્ટિ સંસ્કારનું પુસ્તક હતું. મૃત્યુ પછી કરવાની વિધિનું પુસ્તક એ વાંચતો હતો. એટલે મેં યુવાનને પૂછ્યું શું કરે છે? મને કે સ્વામીજી, મર્યા પછી શું શું કરવું પડે એનું વાંચન કરું છું. જો કોઈ તારા દાદા કે નજીકના વૃદ્ધ કોઈ ગુજરી ગયા છે? મને કે ના, મારા મર્યા પછી કઈ વિધિ કરવાની થશે એનો વિચાર કરું છું. કઈ રીતે કરવાની, શું ન કરીએ તો શું તકલીફ થાય. તું કેમ આવું કરે છે? કેમ આવું બોલે છે? મને કે મારે આત્મહત્યા કરી લેવી. તું શા માટે આત્મહત્યા કરી લેવી છે? એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. મને કે મારા ઘરમાં મમ્મી પપ્પા રોજ ગાળો, રોજ અપશબ્દો, ઝઘડા કર કરે છે. હું એકનો એક દીકરો છું. આટલા વર્ષોથી હું સતત એમના ઝઘડા કે અપશબ્દો જ સાંભળતો આવ્યો છું. કોણ જાણે કયું વેર છે મારા મા બાપની વચ્ચે. એટલે જ સ્વામી, રાત્રે એ લોકો સૂઈ જાય પછી હજુ ઘરમાં પ્રવેશ કરું છું અને સવારે એ જાગે એ પહેલા તો હું બહાર નીકળી જઉં છું. મારા અભ્યાસ પર આની માઠી અસર થઈ છે. મારી એટીકેટી કે મારા ખોટા સ્વભાવનું પણ જો કોઈ કારણ હોય તો મારા મા બાપનો ખરાબ સ્વભાવ જ છે.